નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 અષાઢ સુદ 14 બુધવાર, તારીખ 9/7/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ ખરા સમયે કરી લેવો તો આપનું જીવન સહેલું થઈ જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ખરેખર વિદ્વાન હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આપણા માનવીના જીવનમાં ભોજનની કિંમત ભૂખ લાગે ને ત્યારે જ થાય, અને ભગવાનની કિંમત ક્યારે થાય? જ્યારે માનવ જીવનમાં દુઃખ આવે ત્યારે ભગવાનની કિંમત સમજાય. તો ભૂખ લાગે ત્યારે ભોજન કરી લેવું, ને દુઃખ પડે ત્યારે ભગવાનને ભજી લેવા. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોઈક વખત વીંછી કરડે તો વીંછીના ડંખ પર એક નાનો કાંદો કાપી મૂકીને પાટો બાંધી દો, વીંછીનું ઝેર ઉતરી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે છે ને આપણામાં રહેલી લાગણીનું ઝીણામાં ઝીણું જતન કરવું જોઈએ. ચોક્કસ આજે આપણે કોઈની પર લાગણી તો દર્શાવીએ પણ એનું જતન નથી કરતા, તો એનું જતન કરવું. અને આ જતન કરનારું દુનિયાનું એક જ પાત્ર, તે છે માં. બરાબર? આજે માની વેલ્યુ કરજો, માની કિંમત કરજો, માની સેવા કરજો અને માનું માન જાળવજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવે એને ઝડપવામાં સફળ થઈ શકાય. અને મિત્રો, આજે છે ને, આજે જો તમે તક ઝડપી લો છો ને તો તમને સફળતાનો સ્વાદ કેટલો મીઠો હોય એ જાણવા મળે. તો આજની તક આપણે ગુમાવવી નહીં. આજે આમ પણ મેષ રાશિના નસીબમાં કોઈ નવા કાર્યનો શુભારંભ લખાયેલો છે, તેની પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. આજે વધુ પડતા લાગણીના પ્રવાહમાં ઘસડાઈ ન જવાય એનું ધ્યાન રાખવાનું છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય સમજી વિચારીને લેવો આપણા ફાયદામાં રહે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડોક સામાન્ય કહી શકાય. આજે ધન ખર્ચ વધતો દેખાય છે અને બાકી કોઈ નાની મોટી સફળતાઓ આપને હાથ લાગે તો એક તરફ ખર્ચો વધે ને એક તરફ સફળતા આવે. દિવસ સામાન્ય કહેવાય. એક લેવલ જાળવીને આપણે ચાલી શકીશું. આજે આર્થિક બાબતમાં સંભાળીને આગળ વધશો તો ભવિષ્ય સુધારી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે આયોજન કરવાનો દિવસ છે. આર્થિક આયોજન કરી શકાય, સામાજિક આયોજન કરી શકાય, કોઈક પ્રવાસનું આયોજન કરી શકાય. અને સૌથી મોટી અને સારી બાબત, આજે તમે તમારા આર્થિક પાસાઓનું આયોજન કરવાના છો. આજે અંગત સમસ્યા મૂંઝવણમાં વધારો ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ ખૂબ જ સરસ. આજે તમે કરેલા કામની કદર થતી દેખાય છે. તમારું ધારેલું કામ તમે કરી શકો અને તે પણ સફળતાપૂર્વક પૂરું કરી શકો. અને આજે મધ્યાહન બાદ બપોર પછી દૂર પરદેશથી કોઈક સારા સમાચારની પ્રાપ્તિ પણ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ધંધાકીય પ્રવાસ થવાની શક્યતાઓ મોટી દેખાય છે. પ્રવાસ ભલે નાનો હોય, ટૂંકો હોય, પણ તમને સફળતા અપાવનારો પ્રવાસ આજે થઈ શકે છે. આજે કાર્યક્ષેત્રમાં થોડા ઉતાર ચઢાવ દૂરથી દેખાશે, જેનો સામનો તમારે નજીકના ભવિષ્યમાં કરવો પડશે. આજનો શુભ રંગ ગુલાબી.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. જૂની અટકેલી ઉઘરાણી આજે આપણે પરત મેળવી શકીએ તો ચોક્કસપણે આજે આ કામ થાય તો આપણે આપણી આર્થિક પરિસ્થિતિને ચોક્કસપણે સુધારી શકીએ. જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આજે બઢતી બદલી આ બંનેની સંભાવનાઓ નકારી ન શકાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે કામો તમે નક્કી કરીને બેઠેલા છો એ કામો સરળતાપૂર્વક આજે તમે પૂરા કરી શકશો. એને આગળ નવા રસ્તે આગળ વધારી શકશો. આજે વૃશ્ચિક રાશિવાળાએ કોઈ પણ વસ્તુ વિચારીને ચિંતા નથી કરવાની. એ હજુ આવવાની છે પરિસ્થિતિ, એની ચિંતા આજે નહીં કરતા, નહીં તો વર્તમાન બગાડશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. આજે તમને કોઈ પણ જગ્યા પર જશો તો માન સન્માન મળશે, પણ એ માન સન્માનની ખુશીમાં તમારા કુટુંબની જરૂરિયાત તમે ભૂલી શકો છો. તો આ કાર્ય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. ધનરાશિવાળાએ આજે પોતાના જૂના રોગો પર પણ ધ્યાન આપવાનું છે. એનું નિવારણ પણ તમારા માટે જરૂરી છે. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે થોડુંક સાવધાની રાખીને ચાલવાનું છે. ભવિષ્યની ચિંતા તમને સતાવી રહેલી છે, એની પર ધ્યાન આપજો અને ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો જરૂરથી તમે તમારી મંજિલ સુધી પહોંચી શકશો. તમારા કાર્યક્ષેત્રમાં નાનો મોટો બદલાવ જરૂરી દેખાય છે, એની પર ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. આજનો દિવસ તો જરૂર ધીરજથી પસાર કરજો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત છે. મિત્રો, આજે સવારથી જ તમારા મનમાં કંઈક મતભેદની પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે અને એક નાનકડા મતભેદને કારણે આજે તમે કુટુંબમાં કલેશ ઊભો કરી શકો છો. આજે તમારે પારિવારિક ટાળવાની જરૂરિયાત દેખાય છે, તો આજે આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો અને પોતાના ક્રોધને કાબૂમાં રાખજો અને બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેવું. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે મિત્રોની સહાય મળે છે, પણ મિત્રો આજે તમારે પોતે કોઈની પણ સાથે મતભેદ નથી રાખવાનો, મનભેદ નથી કરવાનો. આજે કદાચ નાણાકીય ખર્ચાઓ વધતા દેખાય છે, પણ મિત્રો પરિવર્તનમાં પ્રગતિનો વિચાર મનમાં રાખીને ચાલશો તો જરૂર સારી સફળતા મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.